मैगी में तो पूरा कलाक किलो है अरे तो हवा પહેલેથી સ્ટાર્ટ કરીએ ને આપણે તો કે હા એમ હવે મતલબ હવે કંઈક ચાલુ થવાનું છે એમ એક નવું ચેપ્ટર લાઈફ બહુ બધું કરવું છે એમ આપણે કે હા આવું કરું તેવું કરું અત્યારે કેટલા દિવસથી આવું જ પ્લાનિંગ ચાલ્યા કરે કે હા આપણે આવું કરવાનું છે તેવું કરવાનું છે હલ્દીમાં સાઉથ ઇન્ડિયન કરવાનું હતું તો સાઉથ ઇન્ડિયન કર્યું મેરેજમાં એન્ગેજમેન્ટમાં પછી ડીજે નાઇટમાં આપણે પરફોર્મન્સ કરવાનું છે તો એ બધાની તૈયારી એક સાથે જે બધું થતું છે ને તે એક અલગ જ એમ મજા છે થોડુંક નર્વસ બી છે કે એક નેક્સ્ટ સ્ટેપ છે તો મતલબ એ જ કે 31 તારીખથી મારી લાઈફ ચેન્જ થશે મતલબ ડાયરેક્શન થોડીક ચેન્જ થશે એમ જશે તો આગળ જ तुम पे ही जाके रुके ख्वाबों के सिलसिले मैं तो तुझसे ही मांगू मन्नत तू ही दुआ है मेरी तू ही तो रब है माहिया तेरे सजदे में झुके हरदम हमदम तेरी ही नूर से है राहें रोशन तेरे रंग में रंगा मैं तेरे ये करम तू ही मेरी इबादत तू महरम દિવસ પતી જવાના પણ એ બધા દિવસ પતી જવાના મને એવું લાગે તું શું કહે હે તું આવ્યો તે જ બહુ મોટી વાત છે મેં બોલાવ્યો તને એટલા સારું કે મને બતાવ કે બેચલર ડેઝ આપણે આવા હતા ને અત્યારે સુધી એમ કે પછી તો પછી પતી ગયો પછી આવીનો કોઈ મતલબ જ નહીં ભાઈ ઇન્ડિયામાં કંઈ છે જ નહીં હમણાં તો ફોન ઉઠકે ત્યાર પછી તો ભાઈ જાક સાદક પર ગયેલો હતો શુક્લાના લગન થયા ભાઈ નહીં આવે પણ એટલીસ્ટ કોઈ કરે તો ફોન ઉચકવો તો જોઈએ તો મને કે નહીં મને હું કહેવાનું છેલ્લે ચાલ 31 તારીખે તો પતારી ફેરવાઈ જવાની પછી તો હું કેવું આને પહેલા કાં સાંભળતો હતો કે મસ્ત બોલ્યા કરતા હતા જેમ તેમ અમે કુવામાંથી કાઢતા હતા બધું પાછું બંધ કરતા દોડું કપાઈ ગયું ભાઈ પાર્સલ કરવાનું છે ને તો તું કોફી આપી જાય મેં કીધું ઓકે ઘરે ગયો ભાઈ કોફી લઈને અંદર પહોંચ્યો ને એટલે તો ભાઈ તો ભાઈ ખુરશીમાં બેસી ગયેલો માં કસમ કમલ અંકલ આંટી બેલા ને એટલે મેં બધી ઓકે થોડુંક જે એક્સાઇટમેન્ટ હતી ને તેને 50% લાગ્યું તું બહાર મળે પછી શાંતિથી હગ બગ કરીને ભાઈ વરસથી મહિલા નહીં હતા તું રેકોર્ડિંગ કરતો વાત કરે તું આવ્યો તો બહુ મોટી વાત મેં તને પહેલા તો કીધું એમ બીજું આપણને શું જોઈએ કંઈ જોઈએ નહીં આ જલસા કરવાના બસ એકદમ ક્યારનો 10 મિનિટ ભાઈ એને લોટો ચકો ભાઈ હતો ભાઈ સ્ક્રીન પર બધા આવી ગઈ તો લોટો ચકો ભાઈ भाई मैं तो हार्टबीट स्किप करेंगे मारो जवा सार रखोगे भाई अंदर से करंट पास से क्यों तू सेम माउसी ना था हार्टबीट फील कर हेलो थैंक यू
મેં હવે અડધો કલાક સુધી છોડવાનો જ્ઞાન. ઓ માય ગોડ. થઈ ગયેલો મારો ભાઈ. ના પાડેલી મેં કે નહીં આવવાનું એમ. તારા લગન મેં નહીં આવું હું ગઈ. હા વરી બરાબર. મારા વગર લગન તારા થાય. खुशियाँ चमचदा मैं फिरा हंजुआ तो बचदा मैं फिरा हो जाते नहीं कहीं रिश्ते पुराने. બીજું નથી આવતો ને? હા તો બાબા તો મેં કલાક ગુપ્તામાં રહીને આવવું પડશે. કાલે જ મેં બધાને જ કીધું મેં યાર ખોટું આવવાનું ને બધું મગજમારી ન કરતા. આ બધી ગયેલો હતો તો મેં કીધું ચાલ આવે સરપ્રાઈઝ આપવા જ એ લોકોને. Oh my God, this feeling's just begun. I'm saying things I've never said, doing things I've never done. Oh my God, when I see you I should it right. But I'm frozen in motion and my head tells me to stop. Feeling feelings I feel about us. Try to fight it but it's never enough. My heart is hurting, it's more than a crush. Cause I'm frozen in motion and my head tells me to stop. But my heart goes cause my heart goes. મેરેજની તૈયારી એટલે ચિરલના મેરેજના લગ્ન નક્કી થયા ત્યારથી માંડીને અમારે કઈ કઈ વસ્તુ લાવવી છે, શું કરવું છે એનું બધું અમે આયોજન કર્યું. ત્યારબાદ અમે થોડી જેમ જેમ બન્યું તેમ બધી ખરીદી કરવા માંડી. રોજના થોડું લાવવા માંડ્યું. હવે મારા જીરાના લગ્ન છે તો અમને અંદરથી ઘણી ખુશી લાગે છે કે મારા છોકરાના લગ્ન થઈ રહ્યા છે. સદ કરે છે રૂપલી રાતો મેઘલી વાતો રે મીઠી ફરિયાદ કરે છે એકલી રાતો મેઘલી વાતો રે વરસાદી તારા મારા પ્રેમનો નાતો રે ઓ તારા મારા પ્રેમનો નાતો રે કે તારી રાહમાં તું આખું યાબ રે એ તારી રાહમાં તું આખું યાબ રે તું હૈયે હાલી આવે તું હૈયે હાલી આવે એ મારી ધરતી સજી તારા માટે તું હૈયે હાલી આવે તું હૈયે હાલી આવે એના પપ્પા જોડે જેટલી લાગણી એના પપ્પા જોડે જેટલું બને એટલું મારી જોડે વધારે એમ ડિસ્કસ વધારે થાય ને એમ બોલાચાલી વધારે થાય છે. મારી એમ મજાક મસ્તી વધારે કરે છે, એમ ગુસ્સા કરે છે, મને ચીડવવા માટે કે મને હેરાન કરવા માટે મારી જોડે વધારે ગુસ્સા કરે છે. પછી પ્યાર બી વધારે કરે છે. મમ્મીને મારે આવું ના બોલવું જોઈએ એમ પણ કહે છે. પાછા કે મને મમ્મીને મારે થોડીક એને ચીડવવી છે કે એને
લડાવી છે એ રીતે મારી જોડે જરાક ગુસ્સામાં વાત કરે, મને વધારે ચીડવે છે, મને હેરાન કરે છે. જ્યારે જીરાના લગ્ન થઈ જશે ત્યાર પછી અમારા ઘરમાં જે વહુ આવશે એ એક અમારા ઘરની દીકરી કે અમારા ઘરની છોકરી સમાન અમારી જોડે હળીમળીને રહેશે એવી અમારી ભાવના છે ને હળીમળીને રહીશું એવું અમે વિચારીએ છીએ. 1 કલાકની જે વોક કરેલી એવી વોક જ નહીં કરી એની હાથે કોઈ દિવસ હજુ સુધી એમ ને. પણ એ આખું અલગ એમ ફિલિંગ કે હા ચાલવાનું, ઠંડી હતી, લેક હતું, હા વાત કરવાનું. ને પછી બીજા દિવસે આપણે જ્યારે સવારના વ્હાઈટ રનના જે રસ્તા પર ગયા ત્યારે મતલબ એક સિંગલ રૂટ અમે 2 જણા, સોંગ લવ સોંગ, અને મસ્ત એકદમ ઓપન રોડ બંને બાજુથી. એ એક અલગ જ ફિલિંગ. હિનલ એકદમ એમ સિમ્પલ એમ, એને આપણે જે ગર્લી જે શોખ હોય ને એવા એને ઓલમોસ્ટ કોઈ નથી. ઓલમોસ્ટ જે નાના નાના હશે તે બી બહુ ઓછી અમલમાં, મેકઅપ તો ઓછો જ, વધારે નહીં, શરમાય તો બી ઓછું જ, વધારે નહીં. બધા સાથે જ્યારે મળવાનું હોય ત્યારે કેવું કે હું નહીં હોઉં કે હું મારી ફેમિલીમાં એ બધા સાથે મતલબ મેં એકચ્યુઅલી ડિસાઈડ કરેલું છે કે જ્યારે મેરેજ થાય ત્યારે જે 4 ફેરા આપણા આવે, 4 ફેરામાં 4 અલગ અલગ પ્રોમિસ અમે કરીશ, 4 અલગ અલગ વાત કે હું એની સાથે આખી લાઈફ કેવી રીતે જોવા માંગુ, કઈ રીતના હું એને સાચવીશ, કઈ રીતના હું એની સાથે પ્રામાણિક રહીશ, કઈ રીતના અમારું આગળનું પ્લાનિંગ ચાલશે બધું. તો મારે એને એ 4 પ્રોમિસ કરવા છે, પણ એ તો હું ત્યારે જ કહેવા. ફર્સ્ટ પ્રોમિસ છે કે લોયલ રહીશ, ને સેકન્ડ છે એના હેપીનેસ માટે. હજુ બાકીના 2 પર કામ ચાલુ છે. બધી વસ્તુ તો હવે ઇન્ટરવ્યૂમાં ના કહેવાય ને, અમુક વસ્તુ અમારી પર્સનલ બી હોય. હું તારો રામ, તું સીતા મારી બનજે, આખું આખું તારું નામે મારા કરજે. માંગુ હું બસ તારાથી તારો સથવારો, અધૂરું છે જ્ઞાન ગીતા વિના, એમ અધૂરા છે રામ સીતા વિના. સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. જો તમે સાચો પર્યાય, તમારા વિના રામ ક્યાં જાય. સ્વાર્થ વગર તમે રાખો મારું ધ્યાન, તમે મારો જીવ છો, તમે મારા પ્રાણ. મર્યાદાનું બીજું નામ સીતારામ,